ભગવાનની કથા એ ભક્તો માટે મનનો ખોરાક છે. તનને ખોરાક ન મળે, તનનું પોષણ ન થાય, તન કમજોર થાય. મનને એનો ખોરાક ન મળે તો મનનું હરિભક્તિથી પોષણ નહીં થાય. મનનો ખોરાક હરિકથા છે. જો એ ખોરાક એને નહીં મળે તો મન નબળું પડશે. સંસારના સંઘર્ષોની સામે માણસ થાકી જાય, હારી જાય, હતાશ થઈ જાય. અવસાદ એને થાય છે જે હરિકથા સાંભળીને શ્રી હરિના અનુરાગથી પુષ્ટ નથી. उसका मन कमजोर हो जाता. नहीं तो मन मान अपमान सुख दुख जय पराजय आ બધા જ આઘાતો સહન કરવા માટે સક્ષમ બને. અને સંસાર છે એટલે આ બધા આઘાતો સ્વાભાવિક છે. સંસારમાં બધા જ પ્રકારના દ્વૈત છે. અહીંયા સન્માન થશે તો અહીંયા અપમાન પણ કરનારા તમને મળશે. તમને પ્રેમ કરનારા મળશે તો તમારાથી દ્વેષ કરનારા, ઈર્ષા કરનારા, અદેખાઈ કરનારા પણ તમને મળશે. અહીંયા તમને આગળ વધારવામાં ટેકો કરનારા, સપોર્ટ કરનારા મળશે તો તમારી ટાંગ ખેંચીને તમને પાડવાની કોશિશ કરવા વાળા પણ મળશે. આ સંસાર છે. ક્યારેક જીવનમાં અનુકૂળતા આવશે, ક્યારેક પ્રતિકૂળતા તમને પરેશાન કરશે. સંસારમાં આ બધું સ્વાભાવિક છે. આ બધા જ આઘાતોને સહન કરવા માટે થઈ મન મજબૂત હોવું. તમારું શરીર મજબૂત ન હોય ને તો તમે ગરમી સહન ન કરી શકો, તમે ઠંડી ન સહન કરી શકો. બોલો, ગરમીમાં લૂ લાગવાથી કેટલાયના મૃત્યુ થાય છે. વધારે પડતી ઠંડી એને કારણે ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં શરીર કમજોર થાય. આ ટાઢ, આ તડકો, આ બધું સહન ન થાય, માણસનું મૃત્યુ થાય. આવું પણ બને છે. તો શરીર કમજોર બને અને શરીરની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ એ નબળી પડે ત્યારે શરીર અનેક રોગોનો ભોગ બને છે, કમજોર થાય છે. એવી રીતે મન પણ જો એને હરિકથાનો ખોરાક ન મળે, પ્રેમથી એને પોષણ પ્રાપ્ત ન થાય તો મન પણ કમજોર બને. એ સંસારના આઘાતોને સહન નહીં કરી શકે. આજે જુવાન છોકરાઓ, સારું થયું આમ ગઈકાલે 12માનું રિઝલ્ટ હતું ને, જેનું પરિણામ સારું આવ્યું એ છોકરાઓને તે ખૂબ આનંદ, એના મા બાપને સંતોષ. પણ નાપાસ થવાથી નાસીપાસ થઈ જાય. નાપાસ થાવ ત્યાં સુધી વાંધો નહીં, તમે વધારે મહેનત કરો, નેક્સ્ટ ટાઈમ વળી પાછા. કારણ કે પરીક્ષા એ કઈ જીવનનો અંત થોડો છે, એ સત્રાંત છે, જીવનનો અંત નથી. પાછા પ્રયાસ કરો. નાપાસ થાય એના કરતા એ છોકરો નાસીપાસ થઈ જાય ને એ વધારે ચિંતાની વાત છે. આપણે આપણા બાળકોને આ બધા આઘાતો સહન કરતા શીખવાડવું પડશે. આપણા બાળકો બૌદ્ધિક રીતે મજબૂત થતા જાય છે પણ માનસિક રીતે કમજોર થતા જાય છે. આ ચિંતાનો વિષય.
બૌદ્ધિક રીતે થોડા કમજોર હશે તો ચાલશે, પણ મનથી મજબૂત હોવા જોઈએ, એ આગળ નીકળી જાય. આપણા વડીલો બહુ ભણેલા નહોતા. અત્યારની પેઢીને વડીલોની બુદ્ધિને જોઈને કદાચ હસવું આવે. એને એમ થાય કે આ બહુ બહુ નીચેના સ્તરે છે, પણ મનથી એટલા મજબૂત હતા. ભગવાનમાં ભરોસો, પોતાની અંદર તમે જોયું, બહુ ભણેલા હોય ને એમાં ઘણીવાર આત્મવિશ્વાસનો અભાવ હોય. એટલા બધા વિચાર કરે, એટલા બધા વિચાર કરે, હું આમ કરીશ તો શું થાય, આમ કહીશ તો શું થશે, બહુ વિચાર કરે. પણ જાજા ભણેલા ના હોય પણ આત્મવિશ્વાસથી ભરેલા હોય, જેનો મજબૂત હોય, ઘૂસી જાય સીએમની ચેમ્બર સુધી. કોઈને અટકાવે, એ ભાઈ ક્યાં જાઓ છો? કેમ? સીએમને મળવા એપોઇન્ટમેન્ટ લીધી છે. અરે ઓળખે છે અમને, અમારા ગામ આવી ગયા, અમારા ઘરની ચા પીધી. ભાઈ એ વાત બરાબર, પણ સીએમ તો બધે જાય, પણ તમે એપોઇન્ટમેન્ટ લીધી. આત્મીયતા, આત્મવિશ્વાસ, અને એક જ સૂત્ર આ લોકોનું, પડશે એવા દેવાશે. કેવું નાનકડું એવું સૂત્ર છે, પણ કામનું. હાલ ને ભાઈ, ટ્રાય કરવામાં શું જાય, પડશે એવા દેવાશે. અને ઓલા બહુ બૌદ્ધિક હોય ને, એ બેઠા બેઠા વિચાર જ કર્યા કરે, ઊભા જ ન થાય. રામચરિત માનસમાં એવું પાત્ર છે સુગ્રીવ. એક વાર બોલે, હું મારા સચિવો સાથે અહીંયા બેઠો હતો, બેઠો શું કરતો હતો ભાઈ? તો બેઠ રહું મેં કરત બિચારા. અને ત્યારે ગગન પંથ દેખી મેં જાતા. એ સીતા ને હરણ કરીને લઈ જતો હતો પેલો રાવણ ખરો ને. એ સીતાજીને લઈને હેંડ્યો રથમાં, આકાશ માર્ગે. હું જોયું, બહુ વિલાપ કરતી હતી બિચારી. પછી ભાઈ તે શું કર્યું? ના, મેં જોયું. બેઠ રહું મેં કરત બિચારા. એના કરતા તો ઓલો જટાયુ ઉંમરમાં ઘણો મોટો, વૃદ્ધ ગીધ, અને પાછો ગીધ અધમ ખગ આમિષ ભોગી. પક્ષીઓમાં અધમ કહેવાય, માંસાહારી છે. મરેલા મરદા ચૂથે. એ ગીધ જટાયુએ જ્યારે જોયું એટલે પડકારો કર્યો, આવું કરે? પરાઈ સ્ત્રીને ઉઠાવીને જાય, શરમ નથી આવતી? એલા તારા બાપાને ને તારા કુટુંબનું નામ બોલે છે તું. પુલસ્ત્ય કુલોત્પન્ન વિસરવાનો દીકરો, હું તને ઓળખું? મૂકી દે. અને રાવણે કહ્યું, હટી જા જટાયુ, મરી જાય. મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તો હું તને આ ન કરવા દઉં. મારી નજર સામે પરાઈ સ્ત્રીનું કોઈનું અપહરણ થતું હોય અને વિલાપ કરતી હોય ને હું બેઠો રહું, એ નહીં બને. અને વૃદ્ધ
ગીધ જટાયુ લડ્યો, એના શરીરમાં તાકાત હતી ત્યાં સુધી લડ્યો. રાવણે એની પાંખ કાપી નાખી તો તરફડતો તરફડતો આમ પડ્યો, પણ તોય ઉઠવાની કોશિશ કરે ને રાવણને રોકવાનો પ્રયાસ કરે. આમ એના મિશનમાં નિષ્ફળ ગયો કહેવાય. એટલે જ કહે છે નિશાન ચૂક માફ પણ ન તાક નીચું નિશાન. લક્ષ્ય તો ઊંચું રાખો, લક્ષ્ય તો સારું રાખો. તમે એમાં નિષ્ફળ જશો તોય જીવનમાં તો સફળ થશો. ઊંચા લક્ષ્ય માટે થઈ અને જે ખપી જાય એ કદાચ લક્ષ્યની પ્રાપ્તિ પણ ભલે ન કરી શકે, લક્ષ્ય પ્રાપ્તિમાં નિષ્ફળ ભલે જાય પણ એના જીવનમાં એ સફળ થાય છે. જે કશું કરી જાય છે કાંઈ ન કરે, વાતો ઊંચી ઊંચી, વિચારો બહુ જબરા, થિંકર. થિંકર જે છે ને, મને ઓલા ટેન્કર જાતા હોય ને એના, અને પછી એના ઉપર લખ્યું હાઈલી ઇન્ફ્લેમેબલ. આજે પાછા ટેન્કર હોય છે ને, એ એવા જ્વલનશીલ પદાર્થોનું વહન કરતા હોય છે. આ બધા વાહનો, તમારું વાહન 15 ફૂટ પાછળ રાખો અને આપણે તે અંતર જાળવીને પછી કદાચ એની વાહે જવું પડે તો જાય, પણ એક અંતર જાળવીને કીપ સેફ ડિસ્ટન્સ. જો અથડાયા તો એ બળે આપણને બાળી નાખે. હાઈલી ઇન્ફ્લેમેબલ. આવા ઘણા જે બૌદ્ધિકો છે ને, બહુ જ્વલનશીલ પદાર્થ હોય. बैठ रहा हूं मैं करत बिचारा. જ્યારે ઓલા કરવા જેવું કામ હોય એટલે તરત સવારના વહેલા ઊભા થઈને કામે લાગે. પેલા પણ કઈ આમ ત્યાં આપણે કઈ એપોઇન્ટમેન્ટ નથી લીધી ને એમ કઈ થોડા મળે. ભાઈ જાવ, પ્રજાનું રાજ છે ને, આપણે પ્રજા ખરા ને, આપણે આપણી વાત કેવી જોઈએ નેતાઓને. હાલને ભાઈ પડશે એવા દેવાશે. બૌદ્ધિક રીતે ભલે કદાચ એટલા બધા ખીલેલા, એટલા બધા બૌદ્ધિક વિકાસને પામેલા નહોતા એ લોકો, પણ મનથી મજબૂત હતા. આજે તકલીફ એ થાય છે, એ થઈ છે કે આપણા છોકરાઓ બૌદ્ધિક રીતે તો બહુ વિકાસ તરફ છે, ઇન્ટેલેક્ચ્યુઅલી જોઈએ તો બહુ, પણ માનસિક રીતે કમજોર થતા જાય છે. સંસારના આઘાતોને સહી શકતા નથી. નિંદા એ પણ આઘાત છે, એને તમે ન સહી શકો. અરે સ્તુતિ કોઈ કરે, વખાણ કરે, એ પણ આઘાત છે. એને સહી ન શકો તો મનમાં અભિમાન જાગે. નિંદાને સહી ન શકો તો એની આરે બાંધવા બેહો. સુખ દુઃખ, નિંદા સ્તુતિ, સફળતા વિફળતા, આ બધા જ સાંસારિક દ્વંદ્વના આઘાતો સહન કરી શકે એવું મન મજબૂત થાય એ આવશ્યક છે. ભણવાનું મહત્વ જરૂર છે અને અત્યારના સમયમાં વધારે જરૂર, પણ બૌદ્ધિક વિકાસ કરતા પણ વધારે મહત્વની છે મનની મજબૂતી. આજે છોકરાઓ માનસિક રીતે કમજોર થતા આત્મહત્યા કરી નાખે. 12માનું રિઝલ્ટ પાસ થઈ ગયો હોય પણ મને ધાર્યા ટકા ન આવ્યા. મારે બી ગ્રુપમાં એડમિશન જોતું હતું, હવે નહીં જો. મારે ડૉક્ટર થવું હતું, હવે નહીં થવાય. અને એમાં અત્યારની જે બધી વ્યવસ્થાઓ છે એને કારણે છોકરાઓ નાસીપાસ થઈ જાય. તો ફરીથી કહું, નાપાસ થાય એનો વાંધો નહીં, નાસીપાસ થઈ જાય એનો વાંધો છે. એટલે ભગવદ્ ગીતા
ત્યાં માર્ગદર્શન કરે. આ ખાલી ધાર્મિક ગ્રંથ નથી. ભગવદ્ ગીતા માનવતાનું મનોવિજ્ઞાન છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સિદ્ધિ અસિદ્ધિમાં એટલે કે સફળતા વિફળતામાં સમો ભૂત્વા, મનનું સંતુલન ટકી રહે. નિંદા સ્તુતિમાં મનનું સંતુલન ટકી રહે, અનુકૂળતા પ્રતિકૂળતામાં આપણા મનનું સંતુલન ટકી રહે. એ બહુ જરૂરી. એના માટે મન મજબૂત હોય,